હવે વાત કરવી છે ખ્યાતિકાંડને લઈને કે અત્યાર સુધીના મોટા સમાચાર ખ્યાતિકાંડને કે આરોપીઓની મિલકત ટાંચમાં લેવામાં આવશે। હવેથી ખ્યાતિકાંડની તપાસ હવે આઈટી વિભાગ જોતરાશે। આઈટી વિભાગ તો સરકાર સાથે છેતરપિંડીના રૂપિયા કરાશે રિકવર। તપાસ પૂર્ણ અને કોર્ટના આદેશ બાદ ટાંચમાં લેવાશે તમામ જે મિલકતો જે જનતાના પૈસે ઊભી કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની મિલકતની માહિતી આઈટીને અપાશે। પગાર અને આવકથી વધુ સંપત્તિ અંગે કરશે આઈટી વિભાગ તપાસ। ખ્યાતિ હોસ્પિટલના આ બોગસ ઓપરેશનનો આ મામલો કે જેમાં આરોપીઓની મિલકતો છે હવે આઈટી વિભાગ તપાસ કરશે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ખ્યાતિકાંડના જે આરોપીઓ છે હવે તેની મિલકતોની તપાસ થશે, શું છે વધુ માહિતી? એના વાત કરવામાં આવે તો ખ્યાતિકાંડ કેસમાં જેટલા પણ આરોપી સંડોવાયેલા છે તેમની જ્યારે આર્થિક વ્યવહારો અંગેની તપાસ કરવામાં આવી ત્યારે તેમનો જે વાર્ષિક પગાર હતો તેના કરતા વધુ પ્રમાણમાં સંપત્તિ તેમની પાસેથી મળી આવી છે। તે જોતા હવે ઇન્કમટેક્સ વિભાગને પણ આખી તપાસમાં જોડવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ હવે ઇન્કમટેક્સના તમામ જે તેમની આવક એટલે કે તેમના બેંક એકાઉન્ટ અને તેમની જે સ્થાવર જંગમ મિલકત છે તેની માહિતી આપશે અને સાથે સરકાર સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે, જે પીએમજેવાય યોજનાના રૂપિયા ખોટી રીતે પડાવવામાં આવ્યા છે તેને લઈ અને જે આખી કેસની તપાસ છે તે હવે થશે અને સાથે જ આવક કરતા વધારે જે સંપત્તિ છે સંપત્તિ ટાંચમાં લેવા તેને રિકવર કરવાની તજવીજ પણ હવે ક્રાઇમ બ્રાન્ચ અને ઇન્કમટેક્સ વિભાગ સાથે મળીને કરી શકે છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।